એક ભાઈ વાડીએ હુતા હતા આમ લીમડાને સાંયે, લીમડા ઉપર કાગડો બોલતો હતો, કા 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 કરતો હતો. ઓલો આમ જાગીને કે ઉડી જાને નગર કે હમણાં કવાડો લાવીને લીમડો કાપીને હેઠો નાખી. કાગડો વિચાર કરે તું કવાડો લીયા લીમડો કાપ ને પડે ને હું રહેતો હોઈશું. ફરીને મીડ્યો બોલવા, એટલે એ કે વયો જા, તોય નો વીડ્યો. ફરીને બોલ્યો ને એ કે રેવો ઝૂંપડામાંથી કવાડો લઈ આવું. એ ઝૂંપડામાં જઈ અને બંદૂકની નાળી કવડા હોરી નાખીને કર્યો ફડાકો. કાગડો મરતા મરતા બોલ્યો, માણા બોલે છે કઈ ને હાલે છે કઈ. લેવા ગયો કવાડો ને મારા દીકરે ફડાકો કર્યો. માણાના બાપુ કોઈ ભરોસા નથી. અમને ખબર છે આ મેં બોલી 21 ને ગઈ 21 તા હતી, પછી તમે અમને નથી કહેવાના ગાવજો ભજનમાં, એ અમને ખબર છે. પણ અમને તો અમારી એક વાણી ઉજળી કરવા, મારો કહેવાનો અર્થ આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ છે રામ. બાકી અમને જે સંતોએ આપ્યું છે એ ઉજળી કરવા માટેની વાત છે. બાકી મરી જવાનું છે વાત પાકી. જીવનમાં કાંઈક જીવન એવું જીવાય કે જગત આપણને યાદ કરે. આ જેટલા મહાપુરુષો છે એ બધાને આપણે યાદ કરી, કોઈ આપણા હગા નથી થતા. હમણાં વચરાજની વાત કરી, તમે વિચાર તો કરો, ગાયું વાળાની ગાયું શું કામ મરવું પડે? પણ બાપુ એવી ખુમારી હોય રામ કે મારા ગામની ગાયું છે રામ, મારા ગામની દીકરી છે, મારા ગામનો સાધુ છે. બાપુ ખપી ગયા રામ. એની વાંહે જો ભલામણા આપણે એક હારા બે બહેનનો કઈ હકીતો તો ભાઈ. અમે એકવાર અમદાવાદમાં ગયો તો હું, એ પાનની દુકાને અમે ઉભેલા. આ બનેલી હકીકતની વાત તમને કરું. એમાં બે પોલીસ ખાતામાં નોકરી કરતા હતા, બે જમાદાર હતા ને, આમથી ઢોરા બધા હાંકતા ઓલી સિટીમાં ઢોરા કંદડતા હોય ને, એટલે કોઈ અરજી બરજી કરી છે, ઢોરાને બહાર કાઢીને પાંજરા પોળમાં મૂકવા જવાનો હોય ગમે હોય. એમાં એ બે જમાદાર ગાયો હાંકીને આમ જતા હતા. એમાં એક ગાય એક જમાદારની વાહે થઈ આમ માથું મારવા. એટલે ઈ જમાદાર અમે ઉભા હતા ને અહીંયા થોડા આવતા રહ્યા. એટલે મેં કીધું જમાદાર શું પણ આ બજારી જ્યાં ખાય ગાયું છે ઢોરા છે, જ્યાં ખાઈ પીવે ખાવા દો ને. મેં કીધું આ શું કામ ને આવું કરો છો? નોકરી કરી છે અમને તો કે અમારે કરવું પડે ને. પછી મેં એમને પૂછ્યું તમે કેવા છો? એટલે એક ભાઈએ કીધું એ કે બ્રાહ્મણ છું. બીજા ભાઈને પૂછ્યું મેં તમે કેવા છો? એ કે હું દરબાર છું. મેં કીધું ભલા માણા, આ દરબારું ગાયું હાટું થઈને તો ગલીએ ગલીએ ખોટા થઈને ખોડાણા છે, તમે ગાયું ના હાંકો છો રામ? ઈ કે પેટ આટું બધું. અરે તારા પેટ ને બાપુ ઓજરા ફોડી નખાય, ફોડી. આ જિંદગીમાં રોટલા ક્યાં નથી? કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો દે છે ગાંડા. અને મેં એમ કીધું કે નો ભરાતું હોય તો ફોડી નખાય, ગાયું ની વાહે આ દિશા ન હોય. અને તેથી બાપુ દરબારે નહોતો છોડ્યો, પણ એ બામણે બાપુ પટ્ટો કેડે છોડ નાખ્યો હોય ને, હબાકો આવી ગયો. એટલે મેં કીધું ભૂદેવ કેમ તમે પટ્ટો ખોલ્યો? એ કે પોલીસ સ્ટેશન પહોંચું ત્યાં સુધી નોકરી કરવી છે ને, હવે નોકરી કરું તો બામણના પેટનો ને. આજ મને ખબર પડી કે આવા હજીએ જીવે છે રામ. બાપુ ગાયું હાટું બાપુ માથા દઈ દીધા, માથા. આમ તમને વિચાર તો કરો કે સોરીએ સીડેલો હોય અને ઈ વરમાળાયું તોડીને ઘોડે સીડ્યા છે, એને કઈ આ જીવનનો મોહ જ નહીં હોય રામ. મારે એ થવું છે વસરાજ લ્યો, પણ અમારી બેટી જીકેટ નથી હાલતી. આ પતે એ તો બાપુ લોહીની ખુમારી હોય, માના ધાવણની તાકાત છે બાપુ. એટલા માટે જ હું માયોને ખાસ કહું, દીકરીઓને ખાસ કહું કે તમારા ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને બાપુ, ત્યારે તમે મોડું ખાશો નહીં, મોડું બોલશો નહીં, મોડું વિચારશો નહીં. અને જો સમય મળે ને તો રામાયણ ગીતાના 2 પાના વાંચજો બાપુ. જો આજે રામ જેવા દીકરા ન થાય તો તમારો ગુલામ થઈ જાવ રામ. આપણા ગ્રંથોની તાકાત છે રામ, પણ આ કરવું જ નથી. વહુ નારો બે ભેગા પાણી પૂરીઓ ખાતા હોય, કેવા છોકરા થાય? એમાં કઈ બાપુ મહારાણા પ્રતાપ કે શિવાજીની આશા ન રખાય, ખોટી વાત છે. ઠીક છે, આખી દુનિયામાં વંટોળિયા છે, આપણે વરાળું કાઢી એટલું, બાકી આમાં કઈ સુધારા આપણેથી સુધારો થાય એવું નથી. એટલે તો સંતોના રુદિયા રોયા છે. સતાર બાપુ એમ કહેતા હોય, જેને જેને કહું એ કયું ન માને, ગાંડો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. સતાર બાપુ બોલ્યા ભલામણ. જેસલ જાડેજો કચ્છનો બારવટીયો એમ કહેતો એક રોઈ રોઈ હવે કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. અરે દેવીદાસ બાપુની ભેળા અમરમાં એમ કહેતા હોય કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે મારા ભજનને. આ દેવાંગી સમજી શકે, આ જગત શું સમજી શકે રામ? સંતો તો બાપુ રુદિયા રોયા છે, પણ માણા માર્ગે જ ચડવા. આ બાવાને શું માગી કહું, ત્યાં દીધી 10ની નોટી તે ઘણા કે આ સાધુ ને બ્રાહ્મણો શું કે પગે લગાડવાના કે પૈસા મળે ને, આરતી ઉતારે ને પગે લાગે ને પૈસા મૂકે.
મેં કીધું આ પૈસા મૂકે છે ને એથી 4 ગણા ગાળ્યું દે, તને નહીં ખબર હોય. અરે આ સંત નો હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. બાપુ આ બાવલિયા નો હોત ને તો તમે નું જાત ક્યાં, ઈ તો કયો મને રામ. એક ગામડું ગામ હતું ને તમારા ગામ જેવો, એમાં એક નાની એવો આશ્રમ અને થોડીક ગાયો ને એક સાધુ રે. સાંજ સવારે બધા ડાયરો અહીંયા જાય, સત્સંગ કરે, ધૂન કરે, ભજન કરે, 1-2 કલાક રોજ બે. એમાં એક દિવસનો સમય, અને બાપુ બધા ભજન વાળાનો અમને ખબર છે આમાં કેટલા અમારા ટકા કાઢતા છે, બધા ભજન વાળા નો હોય. એટલે ઈ ત્યાં જે ડાયરો આવતો હતો ને એમાં 1-2 અપલખણા બેઠેલા. કારણ કે સમુદ્ર મંથન થયું ને ત્યારે બધી વસ્તુ નીકળી ને પછી છેલ્લે ઝેર નીકળ્યું. ભોળાનાથ આવ્યા ને તો કે કાંઈ વધ્યું, તો કે ઝેર છે, તો લાવો આપણે ઝેર હાલ છે. પછી બધાને એમ થયું લેને એક ઝોડકો મારી કંઈક નીકળે તો કોડા નીકળ્યા. હવે કોડાનું શું કરવું? એ કે કોડા ભગવાનને ભોળાનાથને કીધું કે ઝેર હોય બીજું લાવો, કોડાનું ન પોગું, કોડામાં નથી જોત. તો કે હવે આનું કરવું શું? એ કે પ્લેનમાં લઈને ફેરવો. એ કે એક ગામડે 2-3 નાખી દો. એટલે અમે પ્રોગ્રામમાં જઈએ એટલે અમને ખબર પડે, ક્યાંક જઈએ તો આપણે એમ થાય કે અહીંયા પ્લેન ઊંધું પડેલું છે. એટલે એવા અપલખણા તો હોય જ. અને એ બાપુને એકવાર એને પ્રશ્ન કર્યો કે બાપુ તમને એક વાત કહું, તમારામાં અમારામાં બહુ ફેર નહીં. બાપુ કે હા, તમારામાં અમારામાં શું, તમે માણસ છો અમે માણસ. એ કે એમ નહીં, કે તો એ કે તમારી પાસે પૈસા વધે એટલે તમે આશ્રમ વધારો, અમારી પાસે પૈસા વધે એટલે મકાન વધારે. તમારે તમારા ચેલાની ચિંતા ને અમારે અમારા છોકરાની ચિંતા. બાપુએ વિચાર કર્યો કે આ મને શું સમજતો હોય છે. તરત જ બાપુ ઊભા થયા. એ કે આશ્રમ, આ ગાયો, આ સંપત્તિ મિલકત જે છે ને જેને જોઈને મુબારક. હવે મારે ગિરનારમાં જવું છે ને તારી 2 વીઘા જમીન છે કોકને દઈ દે હાલ મારી ભેળો, કે ઈ અમારથી ન થાય કે તમારામાં અમારામાં આટલો ફેર. તમે મરો ત્યાં સુધી મૂકો ને ઈ તમે. બાકી જ્ઞાનની વાતો તો બાપુ અત્યારે દુનિયામાં 4 બાજુ હાલી નીકળી, બોલે કોઈ પોગવાય નથી દેવું. એમાં આ વધારે પડતા ભણેલા હોય ને સિટીમાં જઈને આવો પ્રોગ્રામ હોય ને તો એકચ્યુઅલી આવું કાંઈ હોય જ નહીં, સાલાઓ ખોટા ઉજાગરા મરી જાઓ મરી. એકચ્યુઅલી ના દીકરાઓ, ભજન છે ને, ભજન સિવાય કોઈ જીવાત્માનો ઉદ્ધાર નથી. કારણ કે માણસના જીવનમાં ભક્તિ, જ્ઞાન ને વૈરાગ આ 3 વસ્તુ ન હોય ને એટલે એ જીવતા હોય તો એ મરદા રખડે એમ સમજી લેવાનું. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ. ભક્તિ છે એ સીતાજી છે, જ્ઞાન છે ને એ રામ છે, અને વૈરાગ છે એ લક્ષ્મણ છે. આ 3 ન હોય ને એટલે પૂરું થઈ જાય, જીવનમાં કાંઈ છે નહીં વાત. બાકી જીવે બધાય, પાપ કરે છે એ જીવે છે, પુણ્ય કરે છે એ જીવે છે, પણ એનો હવાજ નહીં. એમ જેટલા મહાપુરુષો છે ને એમાં એક શક્તિનો હાથ છે. નકર બાપુ આ દુનિયામાં કોઈ શક્તિ ઓળખત નહીં, કોઈ સંતને ન ઓળખ્યા. આ તમે અમને હાથની હથેળીમાં રાખો અને તમે અમારા ગાય મીન પર આવ્યા હોય અને પછી એમ કહો ઘરે હાલો તમે તો અમને બહુ મોજ ગયો, હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. હવે આમ ડેલામાં લઈ જાઉં પછી રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, ચા જવું. અરે બાપુ અડધું અંગ જો સારું ન હોય ને તો જીવન ધૂળ થઈ જાય, ધૂળ. રામ પતિ પત્ની જો હરખા હોય ને તો જ આ જીવનની મજા છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. રામ હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જ્યાં તેળે જો અવતાર, 3 પખા મોળાવે ગિરનારમાં વ્યૂ જવાય ને શું આ રહીને કરવાનું. એમ બાપુ રોટલો છે ને દુનિયામાં બહાર તમારી વાહ થતી હોય ને એ બાપુ ઘરે તમારું બૈરું. એક રામાયણનો પ્રસંગ, જેથી રામચંદ્ર પરમાત્મા અને રાવણનું જેથી યુદ્ધ હતું ને એ લંકાના પટાંગણમાં મેઘનાથનું બાણ વાગ્યું અને લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો. તેથી બાપુ બેઠો કેવી રીતે થયો? એ બાપુ અહીંયા અયોધ્યામાં ઉર્મિલાની ભક્તિની તાકાતથી બાપુ લક્ષ્મણ બેઠો થયો છે, બાકી ખોટી વાત છે. કારણ કે રામાયણના ઊંડાણમાં કોઈ ગયું જ નથી. હનુમાનજી મહારાજ જેથી સંજીવની લઈ અને પર્વત ઉપાડીને આવતા હતા અને ભરત મહારાજ જોઈ જાય અને એને એમ થયું કે આ મારો ભાઈ વનમાં છે, અહીંયા કંઈક નાખશે તો આ કોઈક રાક્ષસ લાગે છે. એક બાણ માર્યું ને બાપુ હનુમાનજીને હેઠા નાખ્યા. હનુમાનજીનો પાવર ઉતરી ગયો. મને એમ હતું હું ન હોય તો આ કોણ પગાડે, અને આ મારી દીકરી મને ફણા વગરનું બાણ માર્યું તો હેઠો નાખ્યો. અને રામ કહીને હનુમાનજી પડ્યા અને ભરતને એમ થયું કે આ તો રામનું નામ લે છે. અને હનુમાનજીએ બધી વાત કરી એ કે આવી રીતે લક્ષ્મણ મૂર્છિત છે અને મને સંજીવની લેવા મોકલ્યો હતો, અને જો દિવસ ઉગ્યા પહેલા પહોંચે નહીં તો લક્ષ્મણ બેઠો ન થાય. બધાને વાત કરી, બધા રુદન કરે છે, રોએ છે.
સુમિત્રા અને ઉર્મિલા બે નથી રોતા. કૌશલ્યામાં સુમિત્રાને પૂછે છે, સાંભળ્યું ત્યાં હનુમાન કે ઈ કે હા. તો કે પણ લક્ષ્મણને આવી રીતનું છે? તો કે હા મને ખબર છે, મેં સાંભળ્યું. તો કે તને દુઃખ નથી થતું? એ કે દુઃખ શું થાય, એનો કદાચ બાજરો ખૂટી રહ્યો છે, હજી રામની સેવા કરવા મોકલે એવો એક શત્રુઘ્ન તો છે હજી મારી પાસે. વિચાર કરજો તમે, કેવી માયું, કેવા સંતાન. ઉર્મિલાને પૂછ્યું કે લક્ષ્મણ મૂર્છિત છે, તને કાંઈ નથી થતું? એ કે અહીંયા હુતું છે કોણ? એ કે લક્ષ્મણ હુતા છે રામના ખોળામાં. અને રોવે છે કોણ? તો કે રામ. તો કે જે દુઃખ હોય ને રોવે, આરામ તો કોણ કરતો હોય? જે સુખ હોય એ જ હુતો હોય. લક્ષ્મણને કાંઈ ન થાય. શું કામ? એના રૂવાડે રૂવાડે રામ છે, એને બાણ કોઈ દી વાગે નહીં રામ.